નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો કેમ છે? આઈ હોપ તમારે બધાને એક્ઝામની પ્રિપેરેશન જોરદાર ચાલતી હશે. અને આજે હું તમારા માટે બીકોમ સેમ 4નું આવતીકાલે ઇંગ્લિશનું પેપર છે તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઈને આવ્યો છું. અને હા, દર વર્ષે બધા જ સેમિસ્ટરના કોલેજના વિદ્યાર્થીઓ માટે અમે અહીંથી આઈએમપી પ્રોવાઈડ કરીએ છીએ અને 100% આપણામાંથી જ પૂછાય છે. અને હા, અમે આ જે આઈએમપી આપીએ છીએ એ અમારા એક્સપિરિયન્સ અને એનાલિસિસના આધારે અમે તમને પૂરું પાડીએ છીએ. અને કોલેજના દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો. મેક્સિમમ તમે શેર કરશો તો અન્ય વિદ્યાર્થીને આ વિડીયોની માહિતી મળશે અને જેથી કરીને તેને પણ પાસ થવાનો પાસપોર્ટ મળી જશે. લાસ્ટમાં કઈ રીતે પાસ થવું છે એના માટે. અને વિદ્યાર્થી મિત્રો, હા, આ વિડીયોને છે તમારે અંત સુધી જોવાનો છે. જો તમે વિડીયોને અંત સુધી જોશો તો આ વિડીયોમાં તમને ઘણો બધો ફાયદો થવાનો છે. કારણ કે આમાં જ હું પીડીએફમાં ક્વેશ્ચન આપું છું, એમાં પણ હું વચ્ચે બોલીશ કે અમુક પ્રશ્નો એ આઈએમપી રહેશે તો એ વધારે તમારે કાઉન્ટેબલ કરવા અને એનું વધારે તમારે એનાલિસિસ કરીને તમારે વધારે રીડિંગ કરવાના છે. જો તમે મેક્સિમમ એ પ્રશ્નનું રીડિંગ કરીને જશો તો તમને ખૂબ જ ફાયદો થશે. જો તમે શોર્ટ આઉટમાં વિડીયો સ્કીપ કરીને કરશો અથવા તો જલ્દી વિડીયો પતાવીને જોઈ લેશો કે કયા કયા ક્વેશ્ચન આન્સર છે તો તમને ખબર નહીં પડે. તો એના માટે વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. અને હા ફ્રેન્ડ્સ, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને આવનાર બધા જ પેપર માટે તમને આઈએમપી પ્રશ્નો મળી જશે. તો આજે આપણે વાત કરવાના છે ઇંગ્લિશના પેપર માટે. તો પહેલાં હું તમને એક શોર્ટમાં સ્ટોરી કહી દઉં છું, તમારે જે યુનિટ આવે છે એ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટોરી છે એ હું તમને મારા બેઝ ઉપર કહું છું. અને હા, તમારે તો પણ એકવાર વાંચી લેવાની છે, રીડિંગ કરીને જજો, જેથી કરીને તમને વધારે આઈડિયા આવશે. જે તમારું ચેપ્ટર પહેલું છે તો 3 ક્વેશ્ચન, એટલે કે આમાં 3 પ્રશ્નો, એક રાજા હોય છે અને એક સંન્યાસી હોય છે, આ બેની વાર્તાલાપ હોય છે. તો એમાં જે પ્રથમ સવાલ જે કહે છે તો એ આવશે કયા કામ ક્યારે કરવા, કેવી રીતે કરવા, યોગ્ય સમય જાણવાનો છે, નિર્ણય કરવો અશક્ય હોય છે. તો આ બધા જાદુગરને આપણે પ્રશ્ન પૂછવાનો, તો આવું બધું પહેલાં પ્રશ્નમાં આવે છે. ત્યાર પછી એની અંદર તમારો બીજો પ્રશ્ન આવે છે, એમાં 3 ક્વેશ્ચનમાં સેકન્ડ ક્વેશ્ચન. લોકો કહે છે કે રાજાને પહેલાં તો સભ્યની જરૂર છે, આયોજકની જરૂર છે, ડૉક્ટરની જરૂર છે અને યોદ્ધાની જરૂર છે. તો આવું બધું લોકો એને કહેતા હોય છે. અને ત્યાર પછી ત્રીજા જે સવાલ છે એમાં કહે છે અગત્યનો વ્યવસાય શું હતો? વિશ્વમાં સૌથી અગત્યની બાબત વિજય, એટલે કે યુદ્ધ છે, એ કુશળતા છે અને એ આપણે ફરીથી કહ્યું અને ધાર્મિક પૂજા હતી. તો અહીંયા એક રાજા અને સંન્યાસીની વાત કરે છે અને એમાં છેવટે રાજા છે એ જીતે છે, કારણ કે એ લોકોનું સારું કરે છે અને સંન્યાસી બદલો લેવો હોય છે, દુશ્મનાવટ હોય છે, પરંતુ એવું કાંઈ થતું જ નથી. એટલે તો આ એકવાર સ્ટોરી છે, તમારે ખાસ રીડિંગ કરી લેવી. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2ની વાત કરી તો શિકાગો સ્પીચ, એટલે કે આ જે સ્પીચ છે એ સ્વામી વિવેકાનંદ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે સ્ટોરી એકવાર જોવાની, જેથી કરીને તમને આઈડિયા આવે. તો તમે ક્વેશ્ચન વાંચશો તો તમને વધારે આઈડિયા આવશે. તો આમાં એવું કહે છે કે 3 પ્રકારના એક તો સ્પીચ આપે છે. પહેલું છે રિસ્પોન્સ ટુ વેલકમ 11 સપ્ટેમ્બર 1893, એટલે કે આ જે અભિવાદન એને કરેલું છે 11 સપ્ટેમ્બર 1893માં. અને એ શેના વિશે બોલે છે તો કે સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, એટલે કે અમેરિકાના જે ભાઈ બહેનો હોય છે એના વિશે વાતચીત કરે છે કે આપણે બધા એક જ છીએ. ત્યાર પછી એમાં જે બીજી જે સ્પીચ છે એની તારીખ આપેલી છે તો કે વાય વી ડિસઅગ્રી, એટલે કે 15 સપ્ટેમ્બર 1893, એટલે કે આ જે બીજી સ્પીચ છે એ 15 સપ્ટેમ્બર 1893ના રોજ આપે છે. અને આમાં એક સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે, સમુદ્ર ડેડકાનું ઉદાહરણ આપીને લોકોને સમજાવે છે કે સમુદ્ર જેમ એક જ હોય છે એવી રીતે ડેડકા અલગ અલગ લોકોની જાતિમાં આવતા હોય છે. તો બધા લોકોએ સાથે મળીને રહેવું જોઈએ. અને ત્યાર પછી એમાં ત્રીજું જે સ્પીચમાં સમજાવે છે એડ્રેસ એટ ધ ફાઇનલ સેશન 27 સપ્ટેમ્બર 1893, એટલે કે અંતિમ જે આ જે સત્ર છે એ 27 સપ્ટેમ્બર 1893માં એનું પૂછે છે. તો એમાં એક સરસ મજાનું લાસ્ટમાં બોલે છે હેલ્પ એન્ડ નોટ ફાઇટ, એટલે કે સહાય કરો લડશો નહીં. હેલ્પ એન્ડ નોટ ફાઇટ, સહાય કરો ને લડશો નહીં. પછી આવશે એસિમ્લેશન એન્ડ નોટ ડિસ્ટ્રક્શન, એટલે કે એસિમ્લેશન અને વિચારા ન કરો. અને ત્યાર પછી એમાં આવશે હાર્મોનિયસ એન્ડ પીસ એન્ડ નોટ ડિસ્ટ્રક્શન, એટલે કે શાંતિથી રહો, વેર વિનાશ થઈએ નહીં. તો આ જે કહેવા માગે છે તો એ ખૂબ જ સ્વામી વિવેકાનંદની સ્પીચ છે, ખાસ એકવાર તમારે રીડ કરી લેવી. ત્યાર પછી તમારું જે ચેપ્ટર નંબર 3 છે વર્ક બ્રિંગ્સ ચેલેન્જ, એટલે કે કામથી
આરામ મળે છે, કે લોકો કામ કરશે તો આરામ મળે છે, આવું આ એક સ્ટોરીમાં કહેવા માગે છે. પરંતુ આજના લોકોને ઘણા બધાને કામ કરવું ગમતું જ નથી. તો જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, એમાં જૂન મહિનાનું એક મહિનો ચાલે છે, 1942ની વાત ચાલે છે. એમાં એક મિસાઇલ બનાવવાનું નિરીક્ષણ હોય છે, પરંતુ એ નિષ્ફળ જાય છે. જૂન મહિનાની તારીખ નથી આપેલી, પણ જૂન મહિનામાં 1942માં એ લોકો મિસાઇલ બનાવે છે, પણ એમાં નિષ્ફળ જાય છે. પણ હા, એ લોકો એવું કહે છે કામ કદી હાર નહીં માનવાની, કામ તમે એકને એક પ્રયત્ન 2 વાર કરો. તો એ લોકોએ ત્યારે 16 ઓગસ્ટના રોજ પાછું એકવાર પરીક્ષણ કર્યું 1942માં, અને ત્યારે એ સક્ષમ બન્યું, અને હા, પહેલી મિસાઇલ બની. અને હા, રોકેટરીની તમારી વ્યવસાય અથવા તમારી આજીવિકા ન બનાવે. અને હા, તમારા ધર્મ અને તમારા મિસાઇલ બનાવો. એટલે હા, તમારે એમાં તમારા મિસાઇલ બનાવવાના છે, તમારે સખત મહેનત કરવાની છે. તમે ગઈકાલે કરતા તેના કરતાં આજે તમે કયું કાર્ય સારી રીતે કરી શકો છો, અથવા છેલ્લી વાર તમે તેના પ્રયાસ કયા કર્યા હશે, એ તમારે વિચારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી છે એ મોટિવેશનની સ્ટોરી છે, અને આ જે સ્ટોરી છે એને લગતી તમને શોર્ટ નોટ આવતીકાલના પેપરમાં આવી શકે છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 4, વાય ઇઝ ધ સે બ્લુ. એટલે કે આમાં એક રમન નામનો છોકરો હોય છે, એવું કહે છે કે કોલેજમાં એ સ્ટડી કરે છે. અને હા, આકાશ વાદળી કેમ દેખાય છે, કારણ કે વાય ઇઝ ધ સે બ્લુ, કે આકાશ વાદળી કેમ દેખાય છે. તો રમન નામનો જે છોકરો છે એ અંતરિક્ષમાં રસ વધારે ધરાવે છે, અને પ્રકાશ પ્રતિબિંબ થઈ શકે છે, અથવા તો વિભિન્ન એટલે કે જુદું જુદું જોવા મળે છે, અને એક ધારું આગળ જાય છે. 1921માં રમણ તેની પ્રથમ વિદેશી મુલાકાત પછી ભારતમાં પાછો આવે છે, અને ભારતમાં જાતની જગ્યાએ એ લોકો ફરવા જાય છે, અને એ ત્યાર પછી સાબિત કરીને બતાવે છે કે સમુદ્ર વાદળી હોય છે, સૂર્યમાંથી પ્રકાશ તરંગ લંબાઈ બને છે. અને હા, એક એક્ઝામ્પલ દ્વારા એ કહે છે કે લાલ લાઇટ છે એ વેરવિખેર થયા વિના લાંબા અંતર સુધી મુસાફરી કરી શકે છે. અને કે લાલ લાઇટ છે આપણને લાંબા અંતર સુધી આપણે જોઈ શકીએ છીએ. જાણે કે લાલ લાઇટ આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ આગળ બતાવે છે સિગ્નલમાં, તો પણ આપણને ઓટોમેટિક ખબર પડી જાય છે, અને એની પાસે પહોંચી છીએ તો પણ આપણને બ્રેક લગાવી શકીએ છીએ. પણ હા, જો બ્લુ લાઇટ હોય છે તો એનો ઉપયોગ તમે કરો છો, તો ડ્રાઈવર પોતે નજીક જાય છે ત્યાં સિગ્નલ તે જોઈ શકતો નથી, એવું એનું મંતવ્ય કહે છે. અને ત્યાં સુધી તેને ખૂબ જ મોડું થઈ જાય છે, તો તમારે એક્સિડન્ટ થવાનો ભય રહે છે. એટલા માટે એ કહે છે આકાશ વાદળી કેમ છે. અને ત્યાર પછી આપણે લાસ્ટ ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 છે એ રવિન્દ્રનાથ ટાગોરનું છે. નોબેલ પ્રાઇઝ એને મળેલો છે. 1913માં ગીતાંજલિ નામનું એક પુસ્તક લખેલું છે, વેર ધ માઇન્ડ ઇઝ ધ વિથઆઉટ ફિયર, એટલે કે મન જ્યાં ડર વિનાનું હોય છે. અહીંયા એવું કહેવા માગે છે કે મન ડર વગરનું હોય છે, અને માથું ઊંચું રાખવામાં આવે છે જ્યાં જ્ઞાન મુક્ત છે. એટલે જો તમારી પાસે જ્ઞાન હશે તો તમારે કોઈ પાસે ઝૂકવું નહીં પડે, એવું આ સ્ટોરીમાં કહે છે. અને શબ્દો સત્યની ઊંડાઈમાંથી બહાર આવે છે, તેથી હાથને પૂર્ણતા ખેંચે છે. એટલે કે આમાં એક સરસ મજાની એક પંક્તિ પણ લાસ્ટમાં આવે છે, ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કાઉન્ટ્રી અવેક, એટલે કે મારા પિતા સ્વતંત્રતાના સ્વર્ગમાં છે અને મારા દેશને જાગૃત થવા દો, એવું એ કહે છે. કે એના પિતા એવું કહે છે કે આપણે આપણા દેશને જાગૃત કરવાનું છે. તો અહીંયા જે તમારી સ્ટોરી હતી મેં સંપૂર્ણપણે તમને શોર્ટમાં કીધેલી છે વિદ્યાર્થી મિત્રો. અને હવે તેના બેઝ ઉપર આપણે આઈએમપી ક્વેશ્ચન જોતા જઈએ કે કયા કયા ક્વેશ્ચન છે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એ તમારે અંત સુધી જોવાનો છે. જો તમે આ વિડીયોને જોશો તો આમાં તમને ખૂબ જ ફાયદો થવાનો છે. તો હવે આપણે ઝાઝો સમય નથી લેતો, ત્યાર પછી હું તમને કહેવા માગું છું કે તમારે કયા કયા ક્વેશ્ચન કરવાના છે. તો બીકોમ સેમ 4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવતીકાલે ઇંગ્લિશનું પેપર છે. તો એના માટે આપણે ક્વેશ્ચન જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ જે છે તમારે 1 and 2 માર્કમાં આવી શકે છે. તો એમાં ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ડોક્ટર કલામ્સ એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક કલ્ચર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વાય વોઝ ડોક્ટર કલામ ઇમ્પ્રેસ બાય વોન બ્રોન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, હાઉ ડીડ ધ રમન એક્સપ્લેન ધ કિન એન્ડ પોર્ટર્સ એક્સપેરિમેન્ટ્સ. ક્વેશ્ચન નંબર 4, વોટ રીઝન ડીડ રમન ફાઇન્ડ ફોર ધ બ્લુ કલર ઓફ સે. તો મેં વિદ્યાર્થી મિત્રો જો સ્ટોરી તમને કીધી હતી, એકવાર તમે સ્ટોરી જોજો કે રમન છે એ શા માટે એ કહે છે કે આ વાદળી કલરનું હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, હાઉ ડઝ ધ વિવેકાનંદ ડિસ્ક્રાઇબ ધ ઇન્ડિયન હિસ્ટોરી ઓફ ટોલરન્સ. તો આનું પણ મેં તમને ટૂંકમાં વર્ણન કીધું વિદ્યાર્થી મિત્રો કે વિવેકાનંદની જે સ્ટોરી છે તમારે ચેપ્ટર નંબર 5 એ તમારે ખાસ જોવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વાય ડીડ ધ ઇન્જર્ડ મેન વોન્ટ કિલ એન્ડ ધ કિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, વોટ આર ધ 3 ક્વેશ્ચન ધેટ ધ કિંગ આસ્કડ
ધ હાર્મિટ. તો આ પણ તમારું જે સેકન્ડ યુનિટ છે એ તમારે જોવાનું, ફર્સ્ટ ચેપ્ટર છે એ તમારે જોવાનું છે કે 3 ક્વેશ્ચન. તો એ 3 ક્વેશ્ચનનું મેં એનાલિસિસ તમને કરીને બતાવેલું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હુ વોઝ ધ વોન બ્રોન એન્ડ વોટ હેડ માઇન્ડ હિમ અ cult figure in America. અને ક્વેશ્ચન નંબર 9, what is the central idea of the poem where the mind is without fear. કે આ જે માઇન્ડ અને વિથઆઉટ ફિયર છે એટલે કે મન વિનાનો ડર એ કહે છે, તો એના વિશે તમારે જણાવવાનું છે, એના કયા કયા આઈડિયા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એને લગતી અહીંયા મેં ટોટલ 5 આઈએમપી આપેલી છે, પરંતુ એમાંથી હું તમને કહી દઉં છું કઈ આઈએમપી છે. તો એમાં જે ફર્સ્ટ છે એ તમારા આવતીકાલના પેપરમાં આવી શકે છે, સેન્ટ્રલ આઈડિયા ઓફ પોયમ વેર ધ માઇન્ડ ઇઝ વિથઆઉટ ફિયર. આ તમારા આવતીકાલના પેપરમાં આવી શકે છે કે મન જ્યાં ડર વિનાનું છે. અને ત્યાર પછી આવશે ધ આઈડિયા ઓફ ફ્લો પ્રેઝન્ટ બાય ડૉક્ટર કલામ. તો કે તમારા આઈડિયા છે એ તમારે કયા વયે છે એ તમારે પ્રેઝન્ટમાં બતાવે છે. પણ આ એ થોડીક જ આઈએમપી લાગે છે વિદ્યાર્થી મિત્રો, એટલી બધી નથી લાગતી. પણ આ ક્વેશ્ચન નંબર 3 છે એ વેરી મોસ્ટ આઈએમપી છે. આવતીકાલના પેપરમાં આ પણ તમારે આવી શકે છે. ધ ઇવેન્ટ્સ ઓફ ધ કિંગ્સ ડે હાર્મિટ્સ, કે રાજાની એક સ્ટોરી હતી અને આ જે 3 પ્રશ્નવાળી છે એ તમારે ખાસ કરીને જવાની છે. મેં તમને કીધું હતું કે આ તમારે ખાસ એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને ખૂબ જ અગત્યની આવી શકે છે. તો એમાં પહેલી અને ત્રીજી એ વેરી મોસ્ટ આઈએમપી છે. અને ત્યાર પછી ચોથી છે એ હાર્મિટવાળી છે, એટલે ઉપરની છે એ જ છે. તો ડાયરેક્ટ 5મી કરી નાખજો, સ્વામી વિવેકાનંદ વ્યૂઝ ઓફ રિલિજન એન્ડ હિન્દુઝ. તો આ સ્વામી વિવેકાનંદ જે સમજાવે છે સ્પીચમાં, તો એ સ્પીચ તમારે ખાસ જોઈને જવાની છે. તો એટલે કે હું આવતીકાલના પેપરની વાત કરું તો પહેલી, ત્રીજી અને 5મી 8 શોર્ટ નોટ છે, વેરી મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બ્રીફલી. એની તમારે આમાં તો કોઈ પણ 3 કે 4 જ લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં આપણે જે એક્ઝામમાં આપેલા છે એ બધા અગત્યના જોઈ લઈ કે તમારે 2 માર્કમાં આવી શકે છે અથવા 3 માર્કમાં. તો એનો અંદર ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે, હાઉ ડીડ ધ કિંગ સેવ ધ wounded man. ક્વેશ્ચન નંબર 2, સમરાઇઝ ધ પોઈન્ટ ઓફ ધ એડવાઇસ ધેટ વોન બ્રોન ગેવ ટુ ડોક્ટર કલામ. ક્વેશ્ચન નંબર 3, વાય ડઝ ધ ડોક્ટર કલામ નોટ લાઇક ધ વર્ડ વર્કાહોલિક. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હાઉ ડીડ ધ રામન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રમણ આવશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એટલા માટે રમન પ્રૂવ સાયન્ટિફિકેશન ધેટ ધ સી ઇઝ ધ બ્લુ, કે એને સાયન્ટિફિકેશન રીતે એને સાબિત કરીને બતાવ્યું હતું કે સમુદ્ર શું કામ બ્લુ હોય છે. એ એને જોયું હતું, એક્સપેરિમેન્ટ કર્યો હતો ત્યારે એને આઈડિયા આવ્યો હતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ફેસિનેટેડ ડૉક્ટર રમન વાઇલ ટ્રાવેલિંગ ઇન ધ સ્ટ્રીમર. અને હા, તો રમન છે એ ટ્રાવેલિંગ કરે છે અને તે મંત્રમુગ્ધ થઈ જાય છે, અલગ અલગ જગ્યાએ એને જોવી ગમે છે, અને હા એ સતત નિરીક્ષણ કરે છે. એના વિશે તમારે આઈડિયા લખવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વેર ડઝ ધ ટાગોર વોન્ટ ગોડ ટુ લીડ ધ માઇન્ડ. ક્વેશ્ચન નંબર 7, વાય ડઝ ધ ટાગોર વેન્ટ ધેટ ક્લિયર સ્ટ્રીમર ઓફ નોલેજ ફ્લો ફ્રેલી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ ધ રીઝન ફોર ટેલિંગ ધ સ્ટોરી ઓફ ધ ફ્રોગ ઇન ધ વેલ. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 આપેલો છે, એમાં વોટ ઇઝ ધ આર્ગ્યુમેન્ટ બિહાઇન્ડ ધ એક્સપ્લેન ઓફ ધ ફ્રોગ ઇન ધ વેલ. કે અહીંયા એક તમારે સમુદ્ર વિશે એક એક્ઝામ્પલ આપેલું છે કે સમુદ્રમાં જે દેડકો છે એના વિશે તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ જોઈ લેવા. ત્યાર પછી કન્વર્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન્ટુ એક્ટિવ પેસિવ. તો અહીંયા તમારે પેસિવમાં ફેરવવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ સેન્ટેન્સ તમારે ખાસ જોવાનું. તો અહીંયા પહેલું જે સેન્ટેન્સ છે, ધ પોલીસ કોટ ધ થીફ. તો પોલીસ છે એ ચોરને પકડે છે, એના વિશે તમારે પેસિવમાં ફેરવવાનું છે. તો એમાં તમારે પહેલાં કર્તા અને કર્મ અને ક્રિયા એ તમારે જોવાનું છે એસવીઓના સૂત્ર પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્ર તમે સોલ્વ કરજો. જો તમને સોલ્વ ન થાય તો એક્ટિવ પેસિવના જવાબ છે હું તમને સોલ્વ કરી આપીશ. આવતીકાલે સવારે 11 વાગે તમને આના આન્સર મળી જશે. જો તમારે થાય તો તમે સોલ્વ કરજો. અને હા, અમુક છે એ બહુ સિમ્પલ જ હોય છે. તો આમાં જો કર્તા કોણ છે, ધ પોલીસ છે, અને પછી કોટ છે એ V2નું રૂપ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો ભૂતકાળનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી તમને કર્મ આપેલો છે, તો આમાં તમારે પેસિવમાં ફેરવો તો ધ થીપ. પછી કાળ પ્રમાણે તમારે લેવાનું છે વોશ, અને ત્યાર પછી કોટ આવશે, અને કોટ પછી હંમેશા આ ક્રિયા આવી જાય છે ત્યાર પછી તમારે બાય લેવાનું, બાય પછી ધ પોલીસ. તો હજી એકવાર હું જવાબ બોલું છું, ધ થીપ વોશ કોટ બાય ધ પોલીસ. આ રીતે તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો તમારે ખાસ એકવાર સોલ્વ કરી લેવું. ત્યાર પછી એમાં જો હું બીજું છે એ પણ એકાદી વાર સોલ્વ કરું છું. સી વિલ એક્સેપ્ટ ધ
ઓફર તો એ તમને આપેલું છે, તો એને પણ તમારે જોવાનું છે. તો સી છે એ કર્તા છે, વિલ છે એ સહાયકારક ક્રિયાપદ છે, એક્સેપ્ટ છે એ તમારું ક્રિયાપદ છે, ધ ઓફર છે એ તમારું કર્મ છે. તો પહેલાં તો તમે SVOનું સૂત્ર પાકું કરો. એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ. તો એના ઉપરથી આપણે જોઈએ તો પહેલાં કર્મ, તો તમારો કર્મ છે ધ ઓફર. તો ઓફર પછી ભવિષ્યકાળ છે, તો ભવિષ્યકાળને તમારે ફેરવવાનો છે. તો એમાં આવશે વિલ બી આપશે, વિલ બી, ધ ઓફર વિલ બી એક્સેપ્ટેડ. અને તમારે કાળ બદલવાનો છે, તો એમાં વી ટુ કરવાનું છે, એક્સેપ્ટેડ થઈ જશે. અને ત્યાર પછી બાય પછી સીનું થઈ જશે હર. આ રીતે તમારો એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તમારું આપણે ત્રીજું છે એનું પણ સોલ્વ કરીએ આપણે. ધ પીપલ ચેરિંગ ધ કિંગ. તો એના વિશે પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો, પણ વિદ્યાર્થી મિત્રો હવે તમારે જાતે કરવાના રહેશે અમુક. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, 5, 6, 7, 8, 9, 10 આ બધા તમારે ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા તમે સોલ્વ કરજો. જો તમને આન્સર ન મળે તો હું તમને આવતીકાલે 10 અથવા 11 વાગે તમને પ્રોવાઈડ કરી આપીશ. અથવા તો આપણો જે વોટ્સઅપ નંબર છે એમાં તમે મને કહેજો, તો હું તમને પર્સનલી પણ તમને જવાબ મોકલી આપીશ. પણ આ ઓનલી ફોર માત્ર તમને આ જે એક્ટિવ પેસિવ છે એના જવાબ તમને સોલ્વ કરી આપીશ. ત્યાર પછી આવશે ડીડ. લાસ્ટમાં જે છે એ ક્વેશ્ચનવાળું છે, તો એકવાર સોલ્વ કરાવી દઉં છું જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. તો એમાં તમને ડીડ આપેલું છે પહેલાં, તો ડીડ પછી આપેલું સી, ડુ, પછી હર એન્ડ ડ્યુટી, અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક કરેલો છે. તો એ જે કાળ છે તમારે ભૂતકાળમાં જ ફેરવવાનો છે. વર્તમાનમાંથી ભૂતકાળમાં જાઓ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમારે આ કાળમાં ડીડ આપેલું છે, તો એના પછી તમે જુઓ તો કર્તા છે સી, અને કર્મ તે સી પછી તમને કર્તા સી છે, પણ એમાં તમને V1નું રૂપ આપેલું છે ડુ. તો એના માટે તમારે પહેલાં કરવાનું છે હોશ. તો શરૂઆતમાં પહેલાં તમે હોશ મૂકો, પછી તમે સીનું તમારે હર કરવાનું છે. ત્યાર પછી તમારું જે ડ્યુટી છે તો ડ્યુટીનું ડ્યુટી એમનેમ જ રહેશે. પછી ડુનું થઈ જશે ડન, એને તમારે ફેરવવાનું છે. પછી આવશે બાય, અને લાસ્ટમાં પાછું તમારે હર કરવાનું છે. તો આ રીતે એનો ક્વેશ્ચન થશે. ત્યાર પછી એક્સપ્લેન ધ આઈડિયા. તો આ તમારી જે સ્ટોરી છે એ તમારે નોલેજ ઉપરથી પૂછાય છે, તમારે જાતે લખવાની હોય છે, તમારે તમારા શબ્દમાં જ લખવાની છે. પરંતુ અહીંયા હું IMP આપું છું, જો તમારે આવતીકાલે પરીક્ષામાં આમાંથી એકાદી બે પૂછાઈ શકે છે એવી છે, એટલા માટે. નોલેજ ઇઝ પાવર. નોલેજ હંમેશા હશે તો તમારી ઘણી બધી પાવર એબિલિટી તમે બતાવી શકશો. ત્યાર પછી આવશે ક્વેશ્ચન 2, સ્ટીચીસ ઇન ધ ટાઈમ સેવ 9. ત્યાર પછી નેસેસરી ઇન મધર ઓફ ઇન્વેશન, અને હેલ્થ માઇન્ડ ઇઝ વેલ્થ બોડી. તો આ જે પહેલી અને ચોથી છે વેરી વેરી મોસ્ટ એમ્પી રહેશે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે કરીને જવાનું છે, અને એ ખૂબ જ અગત્યનું છે. લાસ્ટમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક વાત કરવાની છે કે દરેક વિદ્યાર્થીને પેપર અમે આગલા દિવસે જ આપીએ છીએ, અને 7 કે 8 વાગે તમને મળી જાય છે IMP, રાતે આપીએ છીએ. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ આવે છે કે સર તમે IMP છે વહેલું આપો. તો તેના માટે એક અમારી પાસે એક નાનીકડી એવી આશા છે કે તમે બધા પહેલાં આ વિડીયોમાં 100 લાઇક કમ્પ્લીટલી કરી દેજો. જો અમે તમને 100 લાઇકનો ટાર્ગેટ આપેલો છે, અને જો અમારા આ વિડીયોમાં તમે 100 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો તો અમે તમને વહેલું IMP પ્રોવાઈડ કરી શકીએ છીએ. અને જો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમે જે વિડીયો જોવો છો એ લોકો તમે પહેલાં એક લાઇક પૂરી કરો, અને સામે તમે કોમેન્ટમાં જણાવો કે કયા કયા ક્વેશ્ચન પૂછાય છે, જેથી કરીને અમને પણ ખબર પડે છે. અને જો તમે અમારું ટાર્ગેટ પૂરો કરશો 100 લાઇકનો ટાર્ગેટ, તો અમે IMP છે એ વહેલું પ્રોવાઈડ કરવામાં તમારી રીતે સાથે રહેશું. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો લાસ્ટમાં છે ડેવલપ ધ સ્ટોરી ફ્રોમ ધ ગિવન આઉટલાઇન. કે આમાં વિદ્યાર્થી મિત્રો તમને ખૂટતી વિગત હોય છે. તો પહેલું હું તમને સમજાવું છું, અને સેકન્ડ છે એ તમારે જાતે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વરીડ કોલ ધ ડૉક્ટર, એટલે કે ચિંતા થાય છે ફાધરને, અને ડૉક્ટર છે એને બોલાવે છે. પછી ટાયર્ડ એવરી મેડિસિન, અને ડીડ નોટ ગેટ વેલ એન્ડ ગીવ અપ ટુ હોપ્સ. પછી ડિઝાઇઝ 7, તો જો અહીંયા એક બીમારીની વાત કરે છે. પછી શ્યોર ટુ ગિવન આલ્મેસ ડ્યુરિંગ ધ વોલ્ક અરાઉન્ડ સુબાઇડ એન્ડ બેડ ટાઈમ્સ, એટલે કે આ જે વ્યક્તિ છે એનો બેડ ટાઈમ આવે છે. પ્રેયડ ટુ ગો, અને એ પ્રે કરે છે. સેવ માય સન, અને જો સેવ માય સન અહીંયા કીધું છે કે બચાવો મારા છોકરાને, અને ટેક માય લાઈફ ઇન્સ્ટેડ, કે મારું જે ભવિષ્ય છે એ મારું બાળક જ હોય છે. અને આફ્ટર સમ વીક્સ ઝુબાઇટ ગોટ વેલ ડ્યુરિંગ ડાઇડ, અને હા ત્યાર પછી બિચારો અમુક સમય પછી એ મૃત્યુ થઈ જાય છે. તો અહીંયા એનું તમારે ટાઇટલ બનાવવાનું છે. ટાઇટલ વિદ્યાર્થી મિત્રો તો આમાં આપણે બનાવી તો ફાધર અને છોકરાની વાત કરે છે, એટલે કે એક
પિતાનો હંમેશા પ્રેમ હોય છે પુત્ર ઉપર, તો એના ઉપરથી આપણે ઇંગ્લિશનું ટાઇટલ બનાવી તો ફાધર લવ સેવ ધ સન એવું એક ટાઇટલ બનશે. એ ટાઇટલ તમારે ખાસ સાચું લખવું પડે છે વિદ્યાર્થી મિત્રો. જો ટાઇટલ સાચું હશે તો તમને માર્ક મળે છે. અને હા, તમે બધા કોમર્સમાં છો તો આપણને ખબર જ હોય છે કે સમરી રાઇટિંગ જેવું છે. આપણને ત્યાં મોટો પેરેગ્રાફ આપતા હતા, અહીંયા તમારે ટૂંકું કરીને તમારે શોર્ટ નોટમાં તમારે ટાઇટલ મારવાનું હોય છે. પણ અહીંયા તમારે ખૂટતી વિગતવાળું ટાઇટલ આપેલું છે અને એમાં ટાઇટલ તમારે જાતે બનાવવાનું છે. ત્યાર પછી ગીવ રાઇપ્સ મેંગોસવાળું છે એ તમારે જાતે મને આમાં કોમેન્ટમાં જણાવવાનું છે કે આમાં શું કહેવા માગે છે અને કયું ટાઇટલ આવશે. જો તમે આ ટાઇટલ સાચું કહેશો તો તમને ઘણી બધી એક્ઝામમાં વધારે પડતી આઈડિયા આવશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે તમે જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને જો તમને આવા વિડીયો ગમતા હોય તો અમે ડેલી તમને આવી રીતે આઈએમપી પ્રોવાઈડ કરતા રહેશું. અને હા, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને હા, આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થી મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. અને આવી જ રીતે આપણે ફરીથી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.